વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે રાજકોટમાં જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે પીટીસીના ભાવિ શિક્ષકો માટે એચઆઈવી એડ્સ સંબંધી એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં 100થી વધુ ભાવિ શિક્ષકો જોડાયા હતા। આ દરમિયાન એઇડ પ્રિવેન્શન ક્લબના ચેરમેન અને વિષય તજજ્ઞ અરુણ દવેએ વિવિધ દ્રષ્ટાંતો દ્વારા એડ્સ વિષયની A to Z માહિતી પૂરી પાડી હતી। આ દરમિયાન ભાવિ શિક્ષકોએ પૂછેલા પ્રશ્નોના વૈજ્ઞાનિક આધાર સાથેના જવાબો પણ આપવામાં આવ્યા હતા। તેમજ તાલીમ ભવનના છાત્રો એડ્સ નિયંત્રણ બાબતે સંકલ્પબદ્ધ થયા હતા। મારું નામ પ્રજ્ઞાબેન વલ્લભભાઈ રાદડિયા। હું અહીંયા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટમાં સિનિયર લેક્ચરર તરીકે ફરજ બજાવું છું। આજ રોજ અમારા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ ખાતે વિશ્વ એડ્સ દિન નિમિત્તે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। એડ્સ પ્રિવેન્શન ક્લબના ચેરમેન અરુણભાઈ દવે વર્ષોથી અમારી સંસ્થા સાથે જોડાયેલા છે। તેઓ દર વર્ષે અમારી પ્રથમ અને દ્વિતીય વર્ષની જે તાલીમાર્થીઓ છે તેમની સાથે એડ્સ અંતર્ગત સેમિનારનું આયોજન કરે છે। એચઆઈવી અને એડ્સ વિશે જાગૃતિ કઈ રીતે કેળવી શકાય અને વિદ્યાર્થી અમારી જે સંસ્થા છે એ મહિલા સંસ્થા છે, તો તાલીમાર્થીઓ છે તેમને જાતીય સતામણી એડ્સ વિશે વિશેષ માહિતી આપીને તેઓ ખૂબ સરસ મજાનું આયોજન દર વર્ષે કરતા હોય છે। આ વર્ષે પણ અરુણભાઈ દવે દ્વારા આ કાર્યક્રમનું આયોજન અમારી સંસ્થામાં કરવામાં આવ્યું અને અમારી પ્રથમ વર્ષ અને દ્વિતીય વર્ષની કુલ 110 જે તાલીમાર્થીઓ છે તેમને વિશ્વ એડ્સ દિન નિમિત્તે એચઆઈવી એડ્સ વિશે જનજાગૃતિ કેળવાય અને બીજા લોકોને પણ તેઓ એ જાગૃત કરે વિશે ખૂબ સરસ અને સુંદર મજાની માહિતી છે તેમના દ્વારા આપવામાં આવી। તો અરુણભાઈનો આ તકે અમે અમારી સંસ્થા તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ।